વાણી પર સંયમ કરવાથી ઘણા બધા ઝઘડા ઝંઝટ વિવાદ જીવનમાં ઓછા થઈ જાય. ઓછું બોલીએ સારું. અને બીજું હતું પારખી સંગ કરો. પારખી સંતોનો સંગ કરવાથી અંધવિશ્વાસ માન્યતા ચમત્કાર ખોટી ગ્રહ બાધા લગન અપસુકાન ઘણા બધા જે અંધવિશ્વાસ માન્યતાઓથી ઉપર ઉઠી શકાય. અને બીજી વાત કીધી હતી ગુરુમુખ શબ્દ વિચાર, ગુરુમુખ નિર્ણય વાણી ને 2 ને 2 4 એ નિર્ણય વાણી. કારણ કાર્ય વ્યવસ્થા વિશ્વના શાશ્વત નિયમ પ્રમાણેની વાણી હોય એના પર વિચાર કરો તો કોઈ જગ્યાએ ફસાવ નહીં. વાણી પર સંયમ, પારખી સંતોનો સંગ અને નિર્ણય વાણી પર વિચાર કરવાથી વ્યક્તિ કોઈ જગ્યાએ અંધવિશ્વાસમાં નહીં પડે. આગળની સાખી પણ વાણી પર જ છે. જાકે જીવ્યા બંધ નહીં વિદ્યા નહીં સાજ, તાકે સંગ ન લાગીએ હાલે પટિયામાં. સદગુરુ કબીર સાહેબ આમાં પણ એ જ કે છે કે જેની વાણીમાં સંયમ નથી જે બહુ બક કરે એને હૃદયમાં સચ્ચાઈ ના હોય એવા લોકોનો સાથ ના કરશો, એવા લોકોની સંગત ના કરશો જે બહુ બકબક કરતા હોય. જેના જીવનમાં વાણી પર સંયમ ના હોય અને હૃદયમાં સચ્ચાઈ ના હોય, સદગુરુ કબીર સાહેબ કે છે એવાની સંગત ના કરશો, એ તમને અધવચ્ચે રસ્તામાં છોડી દેશે, તમને લક્ષ્ય સુધી નહીં પહોંચાડે, તમને તમારું લક્ષ્ય નહીં મળે જો આવા લોકોની સંગત કરશો તો. આવા લોકોની સંગત કરવાથી સદગુરુ કબીર સાહેબ રોકે છે કે જેની વાણીમાં સંયમ નથી, જેના હૃદયમાં સચ્ચાઈ નથી. કેટલાક લોકો એવા હોય કે જેમને એ જ ખબર નથી પડતી ક્યારે કેટલું શું બોલવું, કેવી રીતે બોલવું, સમય પારખીને બોલવું. ગમે ત્યારે ગમે તે બોલી નાખે અને પછી એમાંથી વિવાદ ઉભો થાય, ઝઘડો ઉભો થાય અને એને એવું બોલી નાખે કે બીજાને ગૂંચવણમાં નાખી દે. એટલે સાહેબ છે એવા લોકો પર ભરોસો ના કરશે, કારણ કે હૃદયમાં પણ સચ્ચાઈ નથી અને વાણીમાં પણ સંયમ નથી. ઇન્દ્રિયો પણ એમની અવ્યવસ્થિત છે. શું જોવું જોઈએ એનું પણ ખ્યાલ ના હોય, શું સાંભળવું જોઈએ એનો પણ ખ્યાલ ના હોય, તો એવા લોકોના મનમાં સંસ્કાર પણ ખરાબ જ ઉભા થાય અને મનની અવ્યવસ્થા. કહેવાનો મતલબ કે જેને ખરા ખોટાની સમજ નથી, સત્ય શું છે અસત્ય શું છે, શું બોલવું જોઈએ શું નહીં બોલવું જોઈએ, એ વિચાર કર્યા વગર બોલી નાખતા હોય તો વિવાદનું ઘર છે. એટલે એવા લોકો પોતાની સ્વાર્થ સિદ્ધિ માટે શું બોલી દેશે કઈ કહેવાય. પોતાનો સ્વાર્થ સિદ્ધ થવો જોઈએ, સ્વાર્થમાં બાધા પડે તો પછી સચ્ચાઈ બોલે નહીં, સાચું બોલવાથી એના સ્વાર્થમાં બાધા પડશે. કબીર સાહેબ કહે છે કે જેને એનો સ્વાર્થ સિદ્ધ થતો હોય એ પ્રમાણેનું જ એ મીઠું મરચું ઉમેરીને બોલશે કે જેનાથી સામે વાળાને શીશીમાં ઉતારી દે. તો સાહેબ કે છે કે જે બહુ બોલતા હોય ને એ જૂઠું બોલ્યા વગર પણ નહીં રહે. વધારે સત્ય બોલનાર ઓછું બોલશે, એનું વ્યક્તિત્વ નીકળી આવશે, એના જીવનમાં ગંભીરતા હશે, ઓછું બોલશે તે. પણ જે બકબક કરે એ જૂઠું બોલે. અને આવું જૂઠું બોલનારા લોકો એક વાર વ્યક્તિ જયારે જીવનમાં છે ને પહેલી વાર જૂઠું બોલે કે પહેલી વાર કોઈને વિશ્વાસઘાત કરે, દગો કરે તો એનું અંદરથી ખચકાશે મન કે મારે આવું કરવું ના જોઈએ. પણ એક વાર જૂઠું બોલવાની આદત પડી જાય પછી ધીરે 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 દરેક વાતમાં એ જૂઠું બોલશે, પછી એ નિર્ભય થઈ જશે જૂઠું બોલવું. પછી એ મા બાપ હોય, ગુરુ હોય, પૂજ્ય વ્યક્તિ હોય, કોઈ મર્યાદા નહીં રાખે. જૂઠું બોલવામાં કોઈ સંકોચ, જરાય સંકોચ નહીં થાય. તો જેને એકવાર જૂઠું બોલવામાં અંતરાત્મા બતાવે રસ્તો કે આવું ના બોલાય, પણ જો એકવાર અંતરાત્મા અને અવાજને દબાવી દીધો તો વારંવાર જૂઠું બોલતા બોલતા પછી જીવનમાં એવું જૂઠું વણાઈ જાય કે એને લાગે જ નહીં કે હું જૂઠું બોલું. આપણે ઘણા લોકો એવા મળતા હોય છે,
દરેકને એવા લોકો જીવનમાં મળતા હોય કે આપણને ખબર પડી જ જાય કે આ જૂઠું જ બોલે છે, પણ આપણે ભાઈ એવું કે છે કે જૂઠું બોલીને માણસ બીજાને ભલે દગો કરે પણ સૌથી પહેલા એ પોતાને દગો કરે છે, કારણ કે પોતાના આત્માના અવાજને દબાવી દીધો. સદગુરુ કે છે ધીરે ધીરે જૂઠું બોલવામાં એની અંદર નિર્ભયતા આવી જાય, પછી એ પોતાને દગો કરે, બીજાને તો કરે જ છે. જૂઠું બોલનારાઓ કોઈ પણ હોય એને કોઈ વિશ્વાસ કરશે? એક વાર, બે વાર, 3 વાર, વારંવાર કોઈ આપણી સાથે જૂઠાનો વ્યવહાર કરે તો પછી એ સાચું બોલતો હોય ને તોય વિશ્વાસ નહીં રહે. એને ઉદાહરણ આપે છે સંતો કે જંગલમાં ગોવાળિયો હતો, ગોવાળિયો ગાયો ચરાવે અને જંગલ કિનારે ગામ અને ત્યાં ખેતીવાડી પણ કરી. તો જંગલમાં એક ગાય ચરાવતો તો એને એક દિવસ ઈચ્છા થઈ કે હું બૂમો પાડું લોકોને મને મદદ કરવા આવે છે કે નહીં. એટલે એને બૂમો પાડી કે મારા ગાયનું વાછરડા છે એને સિંહ લઈ જાય છે, સિંહ મારું વાછરડું લઈ જાય છે, મને મારા વાછરડાને બચાવો. તો એ બધા લોકો દોડીને આવી જાય છે કે આ ગોવાળિયાનું વાછરડું સિંહ પકડી જાય છે તો ચાલો એને બચાવીએ. અને જયારે બધા આજુબાજુના ખેડૂતો આવે અને પૂછે તો કે હું તો ખાલી જાણવા માટે કે મારી મદદ કરો છો કે નહીં, કોઈ અહીં આગળ આવ્યો નથી સિંહ કે વાઘ. લોકો વિખેરાઈ ગયા. પછી પાછું 2 દાડા પછી ફરી આવો કીધું, ફરી લોકો આયા કે ના સાચું હશે. અને 2 વખત આવી રીતે જૂઠું બોલ્યો, પછી ત્રીજી વખત હકીકતમાં એનું વાછરડું પકડી લીધું સિંહે. દોડ બચાવો બચાવો બૂમો પાડી પણ કોઈ જોયું નહીં, કોઈ આવ્યું પણ નહીં. કેમ? કારણ કે 2 વાર એને ખોટી રીતે લોકોને ભેગા કર્યા. તો ત્રીજી વાર હકીકતમાં સચ્ચાઈ હતી તોય કોઈ આવ્યું નહીં. કેટલી વાર? 1 વાર, 2 વાર લોકો કામ બનાવીને લોકો આવતા હોય તો ઉદાહરણ સંતો આપે. આપણે પણ 1 વાર, 2 વાર કોઈની સાથે જૂઠો વ્યવહાર કરીશું પણ સામેવાળાને ખબર પડી જશે, પછી ભલે ને સાચી વાત હશે કોઈ માને નહીં, કારણ કે 2 વાર, 3 વાર, 4 વાર આપણે જૂઠું પકડી હોય, ખબર તો પડી જાય હોય સામેવાળાને, ભલે કે ના પણ પકડે જાય પછી એ સાચું બોલે તો પણ એના પર વિશ્વાસ નથી રહેતો. તો આવી રીતે જૂઠું બોલવાની ટેવ પડી જાય તો લોકો વિશ્વાસ રાખવાનું છોડી દે. સદગુરુ કબીર સાહેબ કે છે જેના હૃદયમાં સચ્ચાઈ નથી, જેની વાણીમાં સંયમ નથી, એવા લોકોની સંગત કરવી જોઈએ નહીં. એવા લોકોની સંગત કરવાથી કલ્યાણ નહીં, હમણાં લક્ષ્ય પ્રાપ્ત નહીં થાય. આવા લોકો વચ્ચે જ છોડી દેશે. ઘણા લોકોને કેવું મોટા મોટા દિલાસા આપે, મોટી મોટી આશાઓ જગાવે, જરૂર પડે મોટી મોટી વાતો તો કરી જાય, મારી પાસે આ છે તે છે, તમને જરૂર પડે તો જયારે સમય આવે તે વખતે મદદ કરે નહીં કહેવા વાળા, અને જેને મદદ કરવી છે કહેતા પણ નહીં. પણ જે બહુ મોટા મોટા ટીંગ હાંકતા હોય, મોટી મોટી માંગ એવું કરતા હોય, મોટી મોટી વાતો, એ લોકો કદી મદદ કરતા નથી. સામાન્ય વ્યક્તિ મદદ કરી લેશે પણ આવા લોકો નહીં કરે. એટલે જે મોટી મોટી વાતો કરતા હોય, વાણીમાં કોઈ સંયમ ના હોય, હૃદયમાં સચ્ચાઈ ના હોય, સદગુરુ કબીર સાહેબ કે છે કે એવા લોકોની સંગત કદી કરશો નહીં. એ તમને અધવચ્ચે જ છોડી દેશે, તમારા લક્ષ્ય સુધી તમને પહોંચાડે નહીં. એવી રીતે આધ્યાત્મિક જગતમાં પણ એવા ગુરુઓ છે, એવા મહાત્માઓ છે, એવા પંડિતો છે જે હૃદયમાં જુઠ્ઠાણાનું સામ્રાજ્ય છે. જેટલા પાખંડ, અંધવિશ્વાસ, ચમત્કાર, ખોટી માન્યતા એ પૂરેપૂરું જુઠ્ઠું જ હોય, એમાં કોઈ સચ્ચાઈ હોતી નથી. તો એવા લોકો પણ ધાર્મિક જગતમાં પ્રસિદ્ધ ગુરુ નામધારી લોકો છે જે પોતાના વિશે પોતાના અનુયાયીઓ દ્વારા અથવા પોતાના મુખે પણ પોતાની બડાઈ કરે. ચમત્કાર, અંધવિશ્વાસ બતાવવો હોય તો કંઈક ને કંઈક પ્રચાર કરે તો લોકો જાણે ને.
અને પછી એવી પ્રસિદ્ધિ પામી જાય કે પછી લોકોની લાઈન લાગી જાય, અને જ્યાં લાઈન લાગે ત્યાં પૈસા પણ પડવાના છે. તો પૈસાનો સ્વાર્થ અને ભીડ ભેગી કરવા માટે આજકાલ એવા ગુરુઓ છે કે તમને દીક્ષા લઈ લો, ભગવાનના દર્શન કરાવી દે. હવે ભગવાન છે કોઈ તે દર્શન કરશે? દર્શન તો રૂપ વિષય છે, કોઈના દર્શન થાય આંખેથી થાય તો એ ભગવાન થોડા છે. જે જોનારો છે એને સમજવાનું છે. તો સદગુરુ કબીર સાહેબ કે છે કે સંસારમાં એવા ગુરુ નામધારી છે કે જે ઈશ્વર દર્શન, અને આજે જો તો એક ધ્યાનમાં ચિત્ત એકાગ્રતા માટે ઘણી વિધિ છે. કોઈ નાદ સુને, કોઈ શબ્દ સુને, કોઈ જ્યોતિષ દેખે, તો એ ચિત્ત એકાગ્રતા માટે છે. પણ ગુરુ જે નામધારી છે, જે ભગવાનના દર્શન કરાવે, એ આંખ બંધ કરો અને તમને જે જ્યોતિ દેખાય છે તે પરમાત્મા છે. અને લોકો માની લે કે આ જ્યોતિ સ્વરૂપ પરમાત્માના અમને દર્શન થઈ ગયા. નાદ અંદરમાં નસ નાડીઓનો જે ખૂન અંદર જે બ્લડ ફરતું હોય એનો અવાજ આવે એને નાદ કહેવાય, અનહદ નાદ. અને આ બધા કેન્દ્રો બંધ કરી દે અને આ કાન પણ બંધ કરીને આપણે સાંભળીએ તો અંદર નસ નાડીઓમાં ફરતું લોહી હોય એનો અવાજ સંભળાય. તો એ કે અનહદ નાદ સંભળાય છે, એ નાદ સાંભળી લો એટલે પરમાત્માના દર્શન થઈ ગયા, એનો નાદ સાંભળી લીધો. એવી રીતે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા એને શ્વાસ દેખતા હોય, એ બધા સાધનો ચિત્ત એકાગ્રતા માટે છે. પણ આજના ગુરુ નામધારી એને પરમાત્મા માની અને લોકોને કહે કે તમારે પરમાત્માના દર્શન, જ્યોતિ સ્વરૂપ પરમાત્મા. પણ આપણે વિચાર કરીએ કે આ જ્યોતિ ક્યાં સુધી દેખાશે? જ્યાં સુધી શરીર છે. એને શરીર ગયું તો પરમાત્મા ક્યાં ગયા? એ વખતે તો. પણ સદગુરુ કબીર સાહેબ કે છે કે જ્યોતિ કે અનહદ નાદ હોય કે ત્રાટક મુદ્રા હોય કે સ્વર યોગ હોય, એ ચિત્ત એકાગ્ર કરવા માટે છે. પણ અંતમાં મનને એકાગ્ર કરતા કરતા ધીરે ધીરે સંકલ્પ વિકલ્પોને છોડતા જે છોડનારો છે, ચેતન છે, જે બોલતો છે અંદર, એને એ દ્રષ્ટા છે. દર્શન થશે તો એ દર્શન તો રૂપ વિષય છે, પણ એ દર્શન કોને કરવા છે? એ દર્શન કરનારો કોણ? એ દ્રષ્ટા છે, એને સમજો. તો જ્યાં સુધી એને સમજીએ નહીં અને એનાથી પોતાને બધી જ વાસનાઓથી ઉપર નહીં ઉઠાવીએ, ત્યાં સુધી આ જીવ જન્મ મરણમાં રહેશે. તમે ભગવાનના દર્શન કરવાની પણ જો વાસના હશે તો પણ આવું જ પડશે. તો જળ ચેતનનો બોધ કરાવનાર સદગુરુ સંતો પાસે જવાથી આત્મ સ્વરૂપનો બોધ થાય. બોધ થયા પછી જે આપણા બંધન છે અનાધિકારના, વિષય વાસનાઓના બંધન, આશા તૃષ્ણા, મોહ માયા, અહમતા મમતા, એ બધાને દૂર કરી અને એનો જે દ્રષ્ટા છે એને સમજીએ તો જે દિવસે આ શરીરનું પ્રારબ્ધ પૂરું થશે એ દિવસે શરીર છૂટી જશે. પણ જે દ્રષ્ટા છે એ તો પોતાના સ્વરૂપમાં રહેશે ને. એને પછી જન્મ મરણમાં. પણ આજના ગુરુ નામધારી સદગુરુ કબીર સાહેબ કે છે કે સંસારમાં એવા ડઝનો ગુરુઓ છે જે ભગવાનના નામે પોતાને માને, ભગવાન પોતાને માને છે. ઘણા લોકો તો એવા પણ છે મત પંથ સંપ્રદાયમાં કે પોતાને કબીર સાહેબ નો અવતાર માને છે. ત્યારે કબીર સાહેબે તો અવતારનો જ વિરોધ કર્યો, અને કબીર સાહેબ નો પણ અવતાર માને છે. તો ઈશ્વરના અવતાર બનીને પણ આજે કેટલા ગુરુ નામધારી સંસારમાં ફરે છે કે અમે તો ઈશ્વરના દર્શન, સાક્ષાત દર્શન થઈ ગયા, કારણ કે પોતે જ ભગવાનના સ્વરૂપે આયા છે એવું લોકોને કહે છે. આ રીતે પોતાના શિષ્યો દ્વારા અથવા પોતાના મુખે પણ ભગવાનના અવતાર લોકો, જ્યારે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જે અત્યારે ભગવાનના નામે પૂજાય છે, વર્તમાન સમયમાં જ્યારે હતા, જ્યારે શરીર સહિત સંસારમાં હતા, ત્યારે કોઈ એમને ભગવાન ખરું માનતું? એ વખતે એવું નતા માનતા કે આ ભગવાન છે, એમની પૂજા પ્રાર્થના કરવી. પણ એમને એવા કામો કર્યા કે પાછળ ભગવાનના નામે લોકો પૂજે છે. તો એવા અવતારી પુરુષ કોઈ સંસારમાં છે નહીં જે પૂરા સંસારને ચલાવતા હોય. મનુષ્યના પાપ કર્મોનો નાશ કરી એને સુખ આપવાના. એવી શક્તિ નથી.
પણ તેમ છતાંય આજે પણ એવા અવતારી પુરુષ પોતાને માને છે અને એ જૂઠું જ છે. કોઈ પણ હોય, પાખંડ હોય, અંધવિશ્વાસ, ચમત્કાર, કોઈ પણ માન્યતા હોય એ પૂરેપૂરું ખોટું જ હોય. પણ સંસારના લોકોને એવી રીતે ભરમાવી દે વાણી જાલ, લોકો એક બે વસ્તુ એના મુખ્યથી સાચી પડે એટલે લોકો માની જાય કે ના આ બધું જે કે છે તે સાચું જ છે. અને પછી એક વખત એની ચુંગલમાં ફસાઈ જાય પછી નીકળવાનું સહેલું. આવા ગુરુ નામધારીના ચક્કરમાં તાંત્રિક હોય ને યોગ ગુરુ હોય, કોઈ પણ હોય, જે ફસાવે પોતાનામાં એ પછી નીકળી શકે નહીં ત્યાં. એના માટે તો પાક્કો વિવેક હોય અને અંદરની સમજ હોય કે કોઈ એવા સંત એને મળે તો પછી આ અવતારવાદ, પૈગંબરવાદ કે જે વાત બધા ચાલતા હોય એમાંથી મુક્ત થઈ શકે. બાકી એકવાર પિંજરામાં ફસાઈ ગયા પછી નીકળવું ઘણું મુશ્કેલ છે. એવો સંસારમાં વાણીજાલનું જંગલ છે. જંગલમાં કોઈ ગયા હોય તો કોઈ પગદંડી રસ્તો જ હોય ત્યાં, બાકી સડક હોતી નથી જંગલમાં. પગદંડી રસ્તો હોય અને એમાં 4 છાંટા પડી જાય વરસાદ તો એ પગદંડી રસ્તો હોય ને એ મટી જાય જલ્દી અને મળે નહીં રસ્તો જંગલમાં. તો એવી રીતે આ વાણીનું જંગલ એટલું મોટું છે કે એમાં વ્યક્તિ એકવાર ફસાઈ જાય પછી નીકળી શકે નહીં. તો સદગુરુ કબીર સાહેબ કે છે કે જેને જળચેતનનો બોધ નથી, જેને વિશ્વના શાશ્વત નિયમ વિશે, કારણ કાર્ય વ્યવસ્થા વિશે જાણકારી નથી, એ લોકો ફસાયા વગર રહેશે નહીં, ફસાઈ જશે અને પછી એમને એ જ બધું સાચું લાગશે. તો જે લોકો આવી રીતે ધર્મના નામે જૂઠું બોલીને સંસારના લોકોને ફસાવે છે, વર્ગલાવે છે, પોતાની જાળમાં ફસાવે છે, એ લોકો પણ જૂઠું બોલવામાં એકદમ નિર્ભય થઈ જાય. વ્યાસપીઠ પર બેસી લાખોની ભીડમાં એમને લાગતું નથી કે અમે જૂઠું બોલીએ, કારણ કે એ તો માને છે કે અમે જે કહીએ છીએ તે શાસ્ત્રની વાત છે અને શાસ્ત્રની વાત પર કોઈ તર્ક કરી શકાય નહીં એવી લોકોની માન્યતા છે. એટલે જૂઠાના નામે પણ જૂઠારાઓ બહુ છે ફસાવા વાળા સંસારમાં. તો એટલે સદગુરુ કબીર સાહેબ કે છે કે ધાર્મિક ગ્રંથોમાં પણ એવી ચમત્કારની વાતો લખેલી છે કે વ્યક્તિ એને સાચું માની લે. અત્યારે જો તો પ્રહલાદની કથા તમે સાંભળો ને, પ્રહલાદ પર્વત પરથી કૂદ્યા, ભગવાને બચાવી લીધા, અનેક પ્રકારના કષ્ટ હિરણ્યકશ્યપુએ આપ્યા પણ દરેક જગ્યાએ ભગવાન બચાવવા આવ્યા અને છેલ્લા છે ને થાંભલો ગરમ કર્યો અને એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. આ બધી કહાનીઓ છે, એવું કોઈ પ્રગટ થતું નથી. આ કહાનીઓ લોકો સત્ય માને છે કારણ કે ધાર્મિક ગ્રંથોમાં લખેલી છે અને વ્યાસપીઠ પર બેસીને એની કથા કરવામાં આવે છે. એટલે લોકોને એવું થાય કે આપણને પણ ભગવાન મળશે, પણ આ બધી જ વાતો સદગુરુ કબીર સાહેબ કે છે જૂઠી. જેવી રીતે વ્યવહારિક જગતમાં જેના જીવનમાં વાણી પર સંયમ નથી, હૃદયમાં સચ્ચાઈ નથી, એવા લોકોની સંગત કરવાથી તમારો બેડો પાર નહીં થાય. એવી રીતે આધ્યાત્મિક જગતમાં પણ જે શાસ્ત્રોની વાણીનું પ્રમાણ આપે કે શાસ્ત્રમાં લખેલું છે, ભગવાનની વાણી છે, આપતા વચન છે, પણ કોઈ ઉપર છે એવી પ્રેસ કે ત્યાંથી છાપીને કોઈ મોકલાવતું હોય પુસ્તકો, એવું કોઈ ઉપર છે નહીં. સંસારમાં જેટલી પણ વાણી છે મનુષ્યની જ રચના છે. પહેલાના ઋષિ મુનિ એ લોકોની રચના છે. જે સમયે જેવી પરિસ્થિતિ હતી, જે લોકોને જેટલું જ્ઞાન હતું એ પ્રમાણે એમને સંસારમાં શાસ્ત્રોની રચના કરી. તો આજના વિજ્ઞાનના યુગમાં પણ એ શાસ્ત્ર પ્રમાણ માની અને આજે પણ લોકો એના પર તર્ક કરવા તૈયાર નથી, કારણ કે નાસ્તિક કહેવાય. શાસ્ત્રોમાં પણ આટલું જૂઠાણું ભરેલું છે, જેની વાણી, જેની કલમ, જેના અનુયાયી જૂઠા તરફ જે જતા રહ્યા એને કદી સત્યનો રસ્તો મળતો નથી અને મળે તો એ માનવા પણ તૈયાર. આવા લોકોએ જેને સત્ય માની લીધું, શાસ્ત્રની વાત, પરંપરાની વાત, પોતાના ગુરુની વાત સત્ય માની લીધી, એની પાસે તમે ગમે તેટલું સત્ય કહેશો, સમજાવવા પ્રયત્ન કરશો, પણ એ માનવા તૈયાર નહીં થાય, કારણ કે એને જે માન્યું છે એ સત્ય માને.
આ રીતે સદગુરુ કબીર સાહેબ કે છે વ્યવહારિક જગતમાં પણ અવસ્થાથી ચૂપકું બોલવા વાળા વાણી પર સંયમ ના હોય, હૃદયમાં સચ્ચાઈ ના હોય, એનાથી સાવધાન રહેવા. એવી રીતે આધ્યાત્મિક જગતમાં પણ એ તમને સસ્તા ઉપાય બતાવશે. સસ્તા ઉપાયમાં કદી પડવાનું નહીં. સસ્તા રોવે બાર, મહેંગા રોવે એક વાર. સસ્તું તમે ખરીદો તો વારંવાર રડવું જ પડશે. એક વાર કપડું ખરીદો સસ્તું, એક વાર પાણીમાં નાખો એટલે ગયું. પણ તમે સારું લાવો કપડું કોઈ સારી કંપનીનું તો એને વધારે દિવસ ઉપયોગ કરી શકશે, ભલે મોંઘું હોય. તો આધ્યાત્મિક જગતમાં પણ સસ્તા ગુરુઓ બહુ છે, જે સસ્તા ઉપાય બતાવે. જે કર્મકાંડ ચાલે છે, યજ્ઞ હવન તર્પણ, નદીમાં નાહવાનું, તીર્થ દર્શન કરવાના, મૂર્તિ પૂજા કરવાની, માળા જપવાની, જે કઈ કર્મકાંડ છે એ બધા સસ્તા ઉપાય. એનું મૂલ્ય છે, પણ જેટલું મૂલ્ય હોય એટલું માને તો બરાબર છે. પણ એને એટલું બધું મૂલ્ય આપી દે, એટલી બધી કિંમત આપી દે કે એનાથી જ કલ્યાણ થઈ જશે. તો પછી વ્યક્તિના જીવનમાં કર્મનો સુધાર ક્યારેય નહીં. પણ આપણે સંસારમાં સામાન્ય વ્યક્તિ પણ વિવેક કરે તો એને પણ ખબર પડે કે જેને ભગવાન કે છે એમને પણ પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે. એ ભગવાનને ભજવાથી આપણું કલ્યાણ થશે? કદી ના થઈ શકે. કર્મનું ફળ દરેક જીવની સાથે છે. એ સાચું જ્ઞાન આપે. તારું કર્મ તને સુખ દુઃખ આપે છે. કોઈ ઈશ્વર પરમાત્મા સુખ દુઃખ આપવા વાળા નથી. કોઈ ઈશ્વર પરમાત્મા તારા બંધન ને દૂર કરવા વાળા નથી. તારા પાપને નાશ કરવા વાળા, માફ કરવા વાળા કોઈ નથી. તારે જ તારા કર્મોનો સુધાર કરવો પડશે અને તારે પોતે જ તારા બંધન ને ઓળખવું પડશે. પોતે જ બંધન થી દૂર થવું પડશે તો જ તારું કલ્યાણ થશે. તો આવી સંસારમાં વાણી ઝાડનું જંગલ, એનાથી પણ સાવધાન રહેવાની જરૂર છે. સદગુરુ કે છે જેના હૃદયમાં ધર્મ અને ઈશ્વરના નામે અનેક પ્રકારની ભ્રાંતિ એના અંદરમાં છે, તેને કદી સ્વરૂપનો બોધ નહીં થઈ શકે. કે એ તો ભ્રાંતિના જંગલમાં છે. એને સાચું જ્ઞાન પડે પણ નહીં અને માનવા પણ તૈયાર નહીં થઈ. કારણ કે એમાં એની સ્વાર્થની પૂર્તિ નથી થતી. એને તો થોડી મહેનતમાં બધું જોઈએ. અને એવા ગુરુઓને પણ સ્વાર્થમાં બાધા પડે ને. કોઈ પણ પ્રકારની માનંદી, ચમત્કાર, પાખંડ, અંધવિશ્વાસ ના હોય, કર્મકાંડ ના હોય તો એમનો શું ફાયદો થશે? પંડિત, પૂજારી, આજે મંદિરમાં વ્યક્તિ, બધું આખો માનવ સમાજ એક નિશ્ચય કરે કે મંદિરમાં એક પણ પૈસો ચઢાવવો નથી તો એક પણ પૂજારી મંદિરમાં રહેશે નહીં અને એક પણ મંદિર ચાલે નહીં. તાળા વાગી જશે. એના આધારે લોકો જીવતા હોય છે. મંદિરમાં આજે ચઢાવો ના ચડતો હોય તો કોઈ બેસે ત્યાં પૂજા કરવા? કોઈ નહીં બેસે. એને સ્વાર્થ છે, એને લોભ છે. એને ખબર છે કે આ મૂર્તિ કશું કરવાની નથી, પણ એને તો સ્વાર્થ છે. એને પોતાના જીવનનો ગુજારો કરવાનો છે. એટલે એ સાચું જ્ઞાન કદી આપે નહીં. વ્યાસપીઠ પર પણ મોટી મોટી કથાઓ કરતા હોય. રામાયણ, ભાગવત, 24 અવતારની કથા કરે અને કેટલી એમાં પણ ચમત્કારની વાતો કે. પણ તમે ભીડ ઘેટા પાછળ ઘેટું એક કુવામાં પડે એટલે બીજા બધા કુવામાં વિવેક વિચાર ના કરે. સદગુરુ કબીર સાહેબ આપણને આ સાખીમાં એ જ કહેવા માંગે છે કે જે પોતાના જીવનનું લક્ષ્ય, મોક્ષ કહો, મુક્તિ કહો, પરમાત્માની પ્રાપ્તિ કહો, આત્માથી અલગ કઈ જ છે નહીં. જે મળે વાસના ત્યાગથી મોક્ષ મળે. મોહનો ક્ષય થવાથી મોક્ષ મળે. કોઈ કર્મકાંડથી, કોઈ ગુરુની પૂજાથી મોક્ષ થોડો મળી જાય. ગુરુ આપણને રસ્તો બતાવે, એમનું જીવનનું એવું આચરણ હોય, રહેણી હોય, એનાથી આપણે પ્રેરણા લઈએ. એ આપણને આંગળી પકડીને ચલાવે, પણ આપણે ચાલીએ નહીં તો ગુરુ શું કરી શકશે? પણ સંસારમાં સાચા ગુરુઓ પણ બહુ ઓછા છે. બાકી તો બધા ભરમમાં નાખનારા જ છે. તો આવા જે લોકો વ્યાસપીઠ પર બેસીને પણ વાણી પર સંયમ નથી, શાસ્ત્રોનું પ્રમાણ આપી અને સંસારના લોકોને સસ્તા ઉપાય બતાવે, સાહેબ કે છે કે એમની સાથે ના લાગે ને. તાકે સંગ ના લાગીએ
હાલે પથિયામાં એવા લોકોની સંગત કરશો તો તમે પણ અંધવિશ્વાસમાં, પાખંડમાં, ચમત્કારમાં, સસ્તા ઉપાયમાં પડી જશો તો કર્મોનો સુધાર, જીવનનો સુધાર નહીં થઈ શકે. તો ભાઈ એ તો સુધાર કર્યા વગર ને સંભવ નથી મુક્તિ. તો મોક્ષ કંઠ ગંઠથી, પૂજા પાઠથી, આડંબરથી કદી મળી શકે નહીં. તો સદગુરુ કહે છે આવા લોકોથી સાવધાન રહેવાનું. ચાહે વ્યવહારિક જગતમાં પણ આપણી સાથે કોઈ જૂઠાણાનો વ્યવહાર કરતું હોય તો એકવાર બે વાર કોઈ ઠગાય, પછી વારંવાર કોઈ નહીં ઠગાય. પછી તો સમજી જશે કે ભાઈ આ આપણી પાસે કોઈ જૂઠું કરીને 100 રૂપિયા, 500, 1000 એકવાર લઈ જાય, બે વાર લઈ જાય, પછી આપણને ખબર પડે કે આ વ્યક્તિ આવી રીતે એનો ધંધો જ છે, તો પછી એની સાથે વ્યવહાર થશે નહીં થાય. તો આધ્યાત્મિક જગતમાં પણ એવા ગુરુઓ છે, એમને પોતાનો સ્વાર્થ છે, પણ જો આપણે એવા સસ્તા ઉપાયમાં પડી જઈશું તો જીવનભર છેતરાયા જ કરવા, પણ સાચો રસ્તો ત્યાં નહીં મળે. તો આવા લોકોથી ચાહે વ્યવહારિક જીવન હોય, ચાહે અધ્યાત્મ હોય, પરમાર્થ હોય, કલ્યાણની દિશામાં હોય, આવા લોકોથી હંમેશા સાવધાન રહેવાનું. સદગુરુ કબીર સાહેબ કહે છે કે જેના વાણીમાં સંયમ નથી, જેના હૃદયમાં સચ્ચાઈ નથી, એવા લોકોની સંગત ના કરશો. જો એવા લોકોની સંગત કરશો તો તમને અધવચ્ચે જ છોડી દેશે. ને આવા ગુરુઓ શું કે માર્યા પછી મુક્તિ મળશે, તમે કરતા રહો કર્મકાંડ, જે પૂજા પાઠ બતાવતા હોય, પણ મર્યા પછીની મુક્તિ સદગુરુ કબીર સાહેબ નથી માનતા. હે ને સદગુરુ કબીર સાહેબ કે છે કે જીવતા જીવતાને અનુભવ થવો જોઈએ. મર્યા પછી કોણે જોયું મુક્તિ? કોઈ ચીજ મોઢામાં મૂકીએ તો એનો અનુભવ તરત થાય ને કે આ કડવી વસ્તુ છે કે મીઠી વસ્તુ છે. મરદાને થોડી એનો અનુભવ થાય. તો મર્યા પછી જીવને મુક્તિનો અનુભવ કેવી રીતે થઈ શકે? જ્યારે મરતા પહેલા જ બધી વાસના, આશા, તૃષ્ણા, હમતા, મમતા ત્યાગી અને પોતાના સ્વરૂપમાં જે સ્થિત થાય એને અનુભવ થાય જીવન મુક્તિનો. ને જ્યારે આ શરીર પ્રારબ્ધ છે એ પૂરું થશે તે દિવસે એને જન્મ મરણમાં નથી જવાનું, તો એ જીવતા જીવન મુક્તિ. પણ જે કર્મકાંડમાં હોય એ ગુરુઓ એવું કહેતા હોય કે મર્યા પછી મુક્તિ મળશે, તો એ મુક્તિનો કોઈને અનુભવ નથી. તો એની વાસના પ્રમાણે એને જન્મ લેવો જ પડશે. તો સદગુરુ કહે છે આવા લોકોથી સાવધાન રહો ને. તો વાક્ય સંયમી હોય, સત્યવાદી હોય, સત્ય બોધ નિષ્ઠ હોય એવા સંત ગુરુની સંગત કરો તો જ તમારું કલ્યાણ થશે. જેને સ્વરૂપનો બોધ છે, જેમની રહેણી પાક્કી છે, બોધ વૈરાગ્ય છે, અનાસક્તિ છે, એવા સંતોની સંગત કરશો તો તમને સાચો રસ્તો મળશે અને એક દિવસ આ સંસારમાંથી, ભવસાગરમાંથી પાર થઈ જશો. બાકી જે કચરા છે એની વાણીમાં કોઈ સંયમ જ નથી, હૃદયમાં સચ્ચાઈ નથી, એ તો વ્યાસપીઠ પર બેસીને કેટલું જૂઠાણું બોલે છે. આપણે સાંભળીએ ત્યારે ખબર પડે. રામનો જન્મ થયો ત્યારે સૂર્ય ભગવાન 1 મહિનો સ્થિર થઈ ગયા. વ્યાસપીઠ પર આટલું જુઠ્ઠું. પણ શું કરે, લોકો પણ એવું માનતા જ છે કે ના 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 ના, ભગવાન રામના દર્શન કરવા માટે સૂર્ય ભગવાને પણ પોતાને 1 મહિના સ્થિર કરી દીધું. આ પૃથ્વી ના લોકો જીવી શકશે આખો 1 મહિનો સૂર્ય રહેતો? પણ આ બધી વાતો લખેલી છે પણ શાસ્ત્રમાં છે, એટલે એના પર કોઈ તર્ક કરી શકાય એવું લોકો માને. પણ જે પારખી છે સાચા, અને અમે પારખીના બચ્ચા આપણે, હે, તો આપણે શા માટે એવી વાત માનીએ? તો સદગુરુ કબીર સાહેબ કે છે પૂરા સાહેબ સે ये सब विधि पूरा હોય, ઓછે સે નેહ લગાય કે મૂળ આવે. તારું મૂળ પણ જતું રહેશે. એટલે પૂરા સાહેબ જે રહેણી સંપન્ન છે, જેમને સ્વરૂપનો બોધ છે, કોઈ પણ વાતમાં આનંદી નથી, પાખંડ, ચમત્કાર, અંધવિશ્વાસ, ખોટી ભ્રાંતિ, કોઈ વાણીજાર નથી. ઉપર ઈશ્વર પરમાત્મા, સ્વર્ગ, નર્ક જે છે તે આપણા જીવનમાં જ છે. એવો સાચો રસ્તો બતાવનાર સદગુરુ સંતોના શરણથી જ જીવનું કલ્યાણ થાય. બાકી જે મોટી મોટી મહિમાઓ ગાતા હોય એનાથી કદી કોઈનું કલ્યાણ થયું નથી અને થવાનું પણ નથી. એટલે વ્યવહારિક જગતમાં પણ આવા લોકોથી સાવધાન, જેના જીવનમાં વાણી પર સંયમ નથી ને હૃદયમાં સચ્ચાઈ નથી.
અને આધ્યાત્મિક જગતમાં પણ ધાર્મિક જગતમાં પણ એને આવા જૂઠાણું બોલનારા ફેલાવનારા વિશ્વાસ ચમત્કારની વાતો કહેનારા લોકોથી સાવધાન રહેવા કે છે સાહેબ. ઈશ્વરના અવતાર બનીને બેઠા હોય ને ભગવાનના દર્શન અમને તો થઈ ગયા એવું કહેનારા પણ સંપ્રદાય છે. એવી જગ્યાએ જાઓ ત્યારે ખબર પડે કે કેટલા ભ્રમમાં છે લોકો. પણ જેને પારક બોધ ના થાય ત્યાં સુધી એ ભ્રમ એને સાચો જ લાગે. અત્યારે બ્રહ્મકુમારી બહુ વિશાળ સંપ્રદાય છે, દેશ વિદેશમાં ફેલાયેલો છે. પણ એમાં કેટલી બધી માન્યતા છે. ભગવાન આવી ગયા છે કળિયુગમાં, બધાને દર્શન આપી દીધા છે સૂક્ષ્મ રૂપે. અને સૂક્ષ્મ રૂપે ભગવાન હોય તો એ દર્શન કેવી રીતે આપે? સૂક્ષ્મ ના કઈ દર્શન થાય? સૂક્ષ્મ ના દર્શન ના થઈ શકે. એટલે સ્થૂળ હોય તો દર્શન થાય, સૂક્ષ્મ રૂપે આવે. સંસારમાં આજે પણ એવા બધા મોટા મોટા સંપ્રદાય છે જેમની ખૂબ આજે વાહવાહી છે, ખૂબ અનુયાયીઓ છે. એવું નથી, કારણ કે સંસારમાં જોઈએ ને તો કાંકરા અને હીરા. કાંકરા બહુ જ હોય, હીરા થોડા જ હોય. ફરક સિદ્ધાંત હીરા જેવો સિદ્ધાંત છે એટલે ઓછા લોકો માનતા હોય, પણ જે સત્ય છે તે સત્ય છે, હંમેશા સત્ય જ રહેવાનું. એટલે કોઈ પણ આવી સસ્તી વાતોમાં, સસ્તા ઉપાયમાં બધી ફસાવાનું નહીં. ધાર્મિક જગતમાં પણ ઘણા આવા જૂઠું બોલનારા છે જ. આપણને સાંભળીએ, તમે ટીવી પર હોય કે મોબાઈલ પર હોય કે ગમે ત્યાં, મોટા મોટા મહાપુરુષો જે અત્યારે બહુ માનનીય છે, સન્માનનીય છે, પણ કેટલું જૂઠું સંસારના લોકોને પીરસે છે એ સાંભળીએ તો જ ખબર પડે. તો આવી રીતે આવા આધ્યાત્મિક જગત હોય કે વ્યવહારિક, આવા લોકોથી સદગુરુ કે છે સાવધાન રહો. તમારે અગર કલ્યાણ કરવું હોય તો જે વાક્ય સંયમી છે, સત્યવાદી છે, સત્યબોધ નિષ્ઠ છે, જે રહેણી સંપન્ન છે, એવા મહાપુરુષોની સંગત કરવાથી તમને પ્રેરણા મળશે, આદર્શ મળશે અને જીવનમાં પરિવર્તન આવતા આવતા ધીરે ધીરે લક્ષ્ય સુધી પહોંચી શકશો. નહીં તો અધકચરા લોકો અડધે રસ્તે જ છોડી દેશે. પછી તમે નહીં એમના ને નહીં બેઉ બાજુથી જવાય. એટલે આવા લોકોથી સાવધાન રહેવા કે છે. વાણી પર સંયમ અને હૃદયમાં સચ્ચાઈ. સાંજ બરાબર તપ નહીં, બરાબર પાપ. જાકે રિધિયા સાંજ હે, તાકે રિધિયા સાંજ બરાબર તપ નહીં. આ તપ બધા શરીરને કષ્ટ આપે એ તપ કરવાથી કઈ ના થાય. સત્ય સમાન કોઈ તપ નહીં. સાંજ બરાબર તપ નહીં. અજૂઠ બરાબર પાપ. હે ને, જૂઠું બોલવું એ બહુ મોટું પાપ છે. અને ધર્મના નામે જૂઠું બોલવું તો મહાપાપ છે. તેથી કેટલા બધા લોકોને એનાથી લોસ જાય, કેટલું નુકસાન થાય, કેટલા ગેરમાર્ગે દોરાય લોકો. એટલે એટલું પાપ લાગે જ. ભલે ને અત્યારે વાહવાઈ હોય, ખૂબ ભીડ હોય, માન સન્માન હોય, ખૂબ પૈસા પ્રતિષ્ઠા હોય, પણ એ કર્મ નડ્યા વગર રહેશે. ચાહે કોઈ હોય, પ્રકૃતિનો નિયમ બધાને જ લાગુ પડે. સંત હોય કે મોટા નામધારી હોય, એ બધાને જ કર્મનું ફળ લાગુ પડ્યા વગર રહે. તો જૂઠું બોલવું તો મહાપાપ છે. એટલે સદગુરુ કબીર સાહેબ કે છે કે જે સચ્ચાઈ જેના હૃદયમાં છે, જેને સત્યનો બોધ છે, જેની રહેણી પાકી છે, વાક્ય સંયમી છે, એવાની સંગત કરશો તો તમે લક્ષ્ય સુધી પહોંચી શકશો. તમારું કલ્યાણ થશે. નહીં તો અધવચ્ચે જ અધકચરા ગુરુઓ પોતે જ અધકચરું જ્ઞાન હોય તે બીજાને શું પાર કરી શકે. એટલે આવા લોકોથી સાવધાન રહેવા માટે સચેત કર.